નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિવેકાનંદ સાયન્સ એકેડેમી હળવદ ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળ તત્વ એની જે નવી બ્લુપ્રિન્ટ છે એના વિશેની આપણે માહિતી સમજી. તો નવું બ્લુપ્રિન્ટની અંદર સેક્શન એ 15 ગુણ, એની અંદર પ્રશ્ન 1 થી 15 વિકલ્પ હશે. સેક્શન એમાં 1 થી 15 MCQ, સેક્શન બી 15 માર્કનો પ્રશ્નક્રમ છે એનો 16 થી 30. એની અંદર હશે ટૂંકા પ્રશ્ન એટલે SQ, શોર્ટ ક્વેશ્ચન, ટૂંકા પ્રશ્ન હશે જેના 15 માર્ક. પછી સેક્શન સી કુલ ગુણ 12, એની અંદર 31 થી 36 ક્રમ હશે અને દાખલા હશે 3 ગુણના દાખલા જેના 12 ગુણ. સેક્શન ડી કુલ ગુણ 12, 37 થી 41 4 ગુણના દાખલા હશે. સેક્શન ઈ કુલ ગુણ 24 માર્ક, 42 થી 46 ક્રમ, દાખલા 8 ગુણના, એક દાખલાના 8 માર્ક. એટલે સેક્શન એફ કુલ ગુણ 22, એમાં પ્રશ્ન હશે 47 અને 48, એના એકના ગુણ 11, એક દાખલાના 11 માર્ક. હવે આપણે આ પેપર સ્ટાઇલ જોઈ. હવે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું અને કેવી રીતે પૂછાશે એની આપણે સમજૂતી મેળવી. તો એકાઉન્ટની અંદર પાર્ટ 1 અને પાર્ટ 2 બંને ભાગ જે છે એની આપણે સમજૂતી મેળવી, કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાશે. હવે પેપર સ્ટાઇલની અંદર જે બ્લુપ્રિન્ટ આપેલી છે એની અંદર 2 રીતે માર્ક આપેલા હોય છે. એક જનરલ વિકલ્પ વગર અને એક બીજું જનરલ વિકલ્પ સાથે. આ 2 પ્રકારના જે ગુણભાર ચેપ્ટર દીઠ આપેલા છે એની આપણે માહિતી મેળવી કે કઈ રીતે કયા ચેપ્ટરમાંથી જનરલ વિકલ્પ વગર કેવી રીતે પૂછાશે અને જનરલ વિકલ્પની સાથે કેવી રીતે પૂછાશે. તો ચેપ્ટર દીઠ આપણે માહિતી મેળવી. તો ભાગ 1 એકાઉન્ટની અંદર ભાગ 1 એની અંદર ચેપ્ટર નંબર 1. તો ચેપ્ટર નંબર 1 એની અંદર જનરલ વિકલ્પ વગર કેટલા ગુણનું પૂછાશે. તો જનરલ વિકલ્પ વગર કુલ ગુણ 5. જનરલ વિકલ્પ વગર આ ચેપ્ટરમાંથી 5 માર્કનું પૂછાશે. અને જનરલ વિકલ્પની સાથે જોવી તો જનરલ વિકલ્પની સાથે કુલ ગુણ 8. બે ગુણભાર થયા ચેપ્ટરના. ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ, એમાં જનરલ વિકલ્પ વગર 5 ગુણનું અને જનરલ વિકલ્પ સાથે 8 ગુણ. હવે આપણે જોઈએ કયા સેક્શનમાં કેવી રીતે 5 માર્કનું પૂછાશે અને કયા સેક્શનની અંદર 8 માર્કનું પૂછાશે એની આપણે સમજૂતી મેળવી. તો સેક્શન એ જે છે આપણી પાસે જેમાં 15 વિકલ્પ હશે. સેક્શન એ જે છે 15 માર્કનો, એમાં 15 વિકલ્પ છે, એમાંથી એક વિકલ્પ આ ચેપ્ટરનો હશે એટલે એક MCQ જેનો 1 ગુણ. સેક્શન બી એક ટૂંકો પ્રશ્ન એનો 1 ગુણ. સેક્શન સી એક દાખલો 3 ગુણ. આ ચેપ્ટરમાંથી જો જનરલ વિકલ્પ વગર પૂછાય તો 5 ગુણનું ફરજિયાત આ ચેપ્ટરમાંથી આવવાનું જ છે.
જનરલ વિકલ્પની સાથે એની વાત આપણે પછી કરી, એના પહેલાં આટલું તો આ ચેપ્ટરમાંથી ફરજિયાત બોર્ડનું જે પેપર આવે એની અંદર ફરજિયાત ભાગીદારી વિષય પ્રવેશ એની એ ચેપ્ટરમાંથી 5 ગુણનું તો ફરજિયાત પૂછાશે જ. જનરલ વિકલ્પ વગર એટલે એમાંથી એટલું તો ફરજિયાત પેપરની અંદર આવશે જ. તો એમાં સેક્શન એ એની અંદર એક વિકલ્પ આવશે જેનો 1 ગુણ, સેક્શન બી જેની અંદર એક ટૂંકો પ્રશ્ન આવશે એનો 1 ગુણ, સેક્શન સી એમાં એક દાખલો પૂછાશે એના 3 ગુણ. તો આ કુલ ગુણ 5 જે ચેપ્ટર નંબર 1માં આટલું તો ફરજિયાત પૂછાવાનું છે. હવે આપણે જોશું જનરલ વિકલ્પની સાથે કેવી રીતે પૂછાય. તો જનરલ વિકલ્પની સાથે આવી શકે અને ન પણ આવી શકે પૂછાય. તો એમાં કેવી રીતે પૂછાય? તો જનરલ વિકલ્પ સાથે આ ચેપ્ટર જે છે એમાંથી 8 ગુણનું પૂછાશે. તો એની અંદર જે સેક્શન એ છે એની અંદર એક વિકલ્પ એ તો પૂછાશે, એક વિકલ્પ આવશે. સેક્શન બી છે એની અંદરથી એક ટૂંકો પ્રશ્ન એમાંય આવશે. અને અહીંયા હવે જોઈ સેક્શન સી, તો જનરલ વિકલ્પ વગર પૂછાય તો એક દાખલો એના 3 માર્ક, અને જનરલ વિકલ્પની સાથે પૂછાય તો એની અંદર હશે સેક્શન સીમાં 2 દાખલા. સેક્શન સીની અંદર 2 દાખલા એના થશે 6 ગુણ, અને એક વિકલ્પ અને એક ટૂંકો પ્રશ્ન એટલે જનરલ વિકલ્પ સાથે કુલ ગુણ 8 માર્કનું ચેપ્ટર થયું. તો આ રીતે આપણે વ્યવસ્થિત ગુણભાર દીઠ ચેપ્ટર દીઠ તૈયારી કરવાથી સારા એવા આપણે માર્ક્સ મેળવી શકીએ. હવે એના પછી આપણે જોશું ચેપ્ટર નંબર 2. તો ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. એ ચેપ્ટરમાં કુલ ગુણ 11, જનરલ વિકલ્પ વગર 11 માર્કનો મતલબ 1 ભાગીદારી પેઢીનો વાર્ષિક હિસાબ, જે સેક્શન એફમાં 47મો જે ક્રમ છે, સેક્શન એફની અંદર ભાગીદારી પેઢીનો વાર્ષિક હિસાબ 47મો ક્રમ એ ચેપ્ટર નંબર 2માંથી હશે એક દાખલો વાર્ષિક હિસાબનો, અને એ ફરજિયાત આવશે જ, એની સાથે કોઈ ઓપ્શન નથી. એટલે જનરલ વિકલ્પની સાથે એવો કોઈ એની અંદર ઓપ્શન રહેતો નથી. ફરજિયાત એક દાખલો 11 માર્કનો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાંથી પૂછાશે, દાખલા નંબર 47. એના પછી આપણે જોશું હવે ચેપ્ટર નંબર 3. તો ચેપ્ટર નંબર 3 જોવી પાઘડીનું મૂલ્યાંકન, ચેપ્ટર નંબર 3. તો એની અંદર પણ 2 ગુણ છે એ રીતે. તો જનરલ વિકલ્પ વગર કુલ ગુણ 7, ને જનરલ વિકલ્પની સાથે કુલ ગુણ 11. હવે જોવી જનરલ વિકલ્પ વગર કેવી રીતે પૂછાશે અને કયા સેક્શનમાં કયો દાખલો હશે. જોઈ સેક્શન એ એની અંદર જે સેક્શન એ છે જેની અંદર વિકલ્પ પૂછાય 15 વિકલ્પ, એ 15 વિકલ્પમાંથી એક વિકલ્પ આ ચેપ્ટરનો હશે, એટલે એક MCQ 1 ગુણ. સેક્શન બી 2 ટૂંકા પ્રશ્ન SQ 2 ગુણ. સેક્શન ડી 1 દાખલો 4 ગુણ, કુલ ટોટલ 7 ગુણ. તો જે આ ચેપ્ટર છે પાઘડીનું મૂલ્યાંકન, એ ચેપ્ટર જનરલ વિકલ્પ વગર 7 માર્કનું પૂછાશે, એટલે ફરજિયાત 7 માર્કનું તો આ ચેપ્ટરમાંથી આવશે જ. તો એ 7 માર્કનું જે આવે એ કયા કયા સેક્શનમાં આવશે? તો સેક્શન એ એની અંદરથી એક વિકલ્પ આવશે. સેક્શન બી એની અંદર 2 ટૂંકા પ્રશ્ન હશે. સેક્શન બી જે છે 16 થી 30
એની અંદર 2 ટૂંકા પ્રશ્ન પાઘડીનું મૂલ્યાંકન એ ચેપ્ટરમાંથી હશે અને સેક્શન ડી એની અંદર જે 4 માર્કના દાખલા છે એ 4 માર્કનો આમાંથી એક દાખલો પૂછાશે. હવે આપણે જોવી આટલું તો ફરજિયાત પૂછાશે જ પેપરમાં. હવે જનરલ વિકલ્પની સાથે કેવી રીતે પૂછાય તો એની અંદર વિકલ્પ એક પૂછાશે, 2 ટૂંકા પ્રશ્ન ફરજિયાત પૂછાશે. હવે જે 11 માર્ક થયા મતલબ 4 માર્કનો વધારો થયો તો એ 4 માર્કનો વધારો એ કયા સેક્શનમાં થાય તો એની અંદર સેક્શન ડીની અંદર જે એક દાખલો છે એની જગ્યાએ સેક્શન ડીની અંદર 2 દાખલા પૂછાશે. એટલે 2 દાખલાના 4 માર્કના 2 દાખલા એટલે કુલ 8 ગુણ. 8 માર્ક એટલે એ 11 થઈ ગયા. 1 અને 2 3, 3 ને 8 11, કુલ ગુણ 11 માર્કનું ચેપ્ટર. તો આ જનરલ વિકલ્પની સાથે. હવે જોઈએ આપણે સેક્શન ડી એની અંદર 2 દાખલા છે તો સેક્શન ડી જે છે એની અંદર 37 થી 41 મતલબ 5 દાખલા હશે. સેક્શન ડીની અંદર તમને કેટલા દાખલા આપેલા હશે 37 થી 41ના ક્રમ છે એમાં 5 દાખલા હશે. એ 5માંથી તમારે 3 દાખલા ગણવાના છે. તો એ 3 દાખલામાં 2 દાખલા આ ચેપ્ટરના હોઈ શકે. જે 2 દાખલા આપણને આપેલા છે એ 2 દાખલા આ ચેપ્ટરના હોઈ શકે પાઘડીના. તો એ ફરજિયાત એક દાખલો તો હશે જ પણ બીજો દાખલો પણ આવી શકે. તો એ રીતે આપણે તૈયારી કરવી. એના પછી ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનઃગઠન. તો જોઈ ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનઃગઠનના કુલ ગુણ 5 અને જનરલ વિકલ્પ સાથે પણ કુલ ગુણ 5. આ ચેપ્ટરમાંથી ફરજિયાત 5 ગુણનું પૂછાશે. હવે એ 5 ગુણનું કેવી રીતે પૂછાશે તો સેક્શન એ એની અંદર એક MCQ 1 ગુણ, સેક્શન બી એક ટૂંકો પ્રશ્ન SQ એનો 1 ગુણ, સેક્શન સી એક દાખલો 3 ગુણ, કુલ ગુણ 5. તો આ રીતે ફરજિયાત આ ચેપ્ટરમાંથી ભાગીદારીનું પુનઃગઠન એમાંથી 5 ગુણનું ફરજિયાત પૂછાશે. એક વિકલ્પ હશે સેક્શન એમાં, સેક્શન બીમાં એક ટૂંકો પ્રશ્ન હશે અને સેક્શન સીની અંદર એક 3 માર્કનો દાખલો હશે. હવે આ જ ફરજિયાત જનરલ વિકલ્પ સાથે આ જ છે, એમાં કોઈ ફેરફાર નથી. આ ચેપ્ટરમાંથી આટલું જ પૂછાશે, એક વિકલ્પ, એક ટૂંકો પ્રશ્ન અને એક 3 માર્કનો દાખલો. ફરજિયાત જનરલ વિકલ્પમાંની સાથે પણ આટલું જ પૂછાશે. હવે એના પછી આપણે જોશું ચેપ્ટર નંબર 5 ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ. તો એ ચેપ્ટર વિશે આપણે જોઈએ કેટલા માર્કનું કેટલા ગુણનું પૂછાશે. ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ, કુલ ગુણ 10 અને જનરલ વિકલ્પની સાથે પણ કુલ ગુણ 10. આ ચેપ્ટરમાંથી ફરજિયાત 10 ગુણનું પૂછાશે, જેની અંદર આપણે જોઈ સેક્શન એ એની અંદર એક વિકલ્પ MCQ જેનો 1 ગુણ, સેક્શન બી એક ટૂંકો પ્રશ્ન SQ જેનો 1 ગુણ અને સેક્શન ઈ એક દાખલો એના 8 ગુણ. એટલે 10 માર્કનું ચેપ્ટર થયું. 15 વિકલ્પ જે છે સેક્શન એમાં એની અંદર એક વિકલ્પ પૂછાશે.
સેક્શન બીમાં જે 15 ટૂંકા પ્રશ્ન છે એની અંદર એક ટૂંકો પ્રશ્ન પૂછાશે. સેક્શન ઈ 8 માર્કના દાખલા જે 42થી 46 એટલે 5 દાખલા થયા. એ 5 દાખલામાં એક દાખલો પ્રવેશ ચેપ્ટરનો હશે, 8 માર્કનો દાખલો. પ્રવેશ ચેપ્ટરનો ફરજિયાત 5માંથી એક દાખલો એટલે 42 નંબરનો દાખલો પ્રવેશમાંથી હશે. હવે આપણે જોઈએ જનરલ વિકલ્પ સાથે, તો આમાં કોઈ ફેરફાર નથી. આ ચેપ્ટરમાંથી 10 માર્કનું જ પૂછાશે અને એ જ રહેશે, એમાં કોઈ વધારો કે ઘટાડો નથી. એક વિકલ્પ, એક ટૂંકો પ્રશ્ન અને એક 8 માર્કનો દાખલો એટલે કુલ ગુણ 10નું ફરજિયાત આ ચેપ્ટરમાંથી 10 માર્કનું પૂછાશે. હવે જોશું ચેપ્ટર નંબર 6, ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. એ ચેપ્ટરમાં જોઈએ આપણે ગુણભાર, તો કુલ ગુણ 10, જનરલ વિકલ્પની સાથે કુલ ગુણ 18, જનરલ વિકલ્પ વગર ચેપ્ટર 10 માર્કનું થયું અને જનરલ વિકલ્પની સાથે ચેપ્ટર થયું 18 માર્કનું. તો એમાં જોઈ કઈ રીતે કયા સેક્શનમાં દાખલા પૂછાશે. તો સેક્શન એ એની અંદર એક વિકલ્પ MCQ એનો 1 ગુણ, સેક્શન બી એક ટૂંકો પ્રશ્ન SQ એનો 1 ગુણ, સેક્શન ઈ એક દાખલો 8 ગુણ. ફરજિયાત ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ એની અંદરથી સેક્શન એની અંદર એક વિકલ્પ પૂછાશે, સેક્શન બીમાં એક ટૂંકો પ્રશ્ન પૂછાશે અને સેક્શન ઈની અંદર એક દાખલો પૂછાશે જેના 8 માર્ક દાખલા નંબર 43, 42થી 46, એમાં દાખલા નંબર 43 ફરજિયાત ચેપ્ટર નંબર 6માંથી હશે. હવે જોઈ જનરલ વિકલ્પની સાથે કેવી રીતે પૂછાય. તો જનરલ વિકલ્પની સાથે પૂછે તો આ ચેપ્ટર 18 ગુણનું થયું. જનરલ વિકલ્પ વગર 10 ગુણનું હતું અને જનરલ વિકલ્પની સાથે કુલ ગુણ 18. તો એની અંદર એક વિકલ્પ પૂછાશે, એક ટૂંકો પ્રશ્ન. હવે 8 માર્કનો એક દાખલો હતો, એની જગ્યાએ આ ચેપ્ટરમાંથી 8 માર્કના 2 દાખલા પૂછાશે. 8 માર્કના 2 દાખલા એટલે એના ગુણ થયા 16 ગુણ. 2 દાખલા નિવૃત્તિમાંથી હશે. નિવૃત્તિ કે મૃત્યુ જે ચેપ્ટર છે ભાગીદારનું, એમાંથી 2 દાખલા જો જનરલ વિકલ્પની સાથે પૂછે તો 2 દાખલા નિવૃત્તિના હશે. 1 દાખલાના 8 ગુણ એટલે 2 દાખલાના 16 ગુણ. તો આ વિભાગ ઈની અંદર જે 5 દાખલા છે એમાંથી તમારે પરીક્ષાની અંદર ફક્ત 3 જ દાખલા ગણવાના છે. તો એ 3 દાખલા ગણવાના થાય. એમાં તમે નિવૃત્તિના 2 દાખલા આપેલા હશે તો એની જગ્યાએ જે બીજા ભાગમાં જે શેરમૂડી ચેપ્ટર છે, જો પ્રવેશનો 1 દાખલો અને નિવૃત્તિના 2 દાખલા પૂછાય તો 1 દાખલો પ્રવેશનો 2 નિવૃત્તિના દાખલા ગણો તો આખો સેક્શન ઈ જે રહ્યો એ ક્લિયર થઈ જાય. શેરમૂડી ચેપ્ટર આખું નીકળી શકે. પણ આપણે વ્યવસ્થિત બધા ચેપ્ટરની તૈયારી કરવાની એટલે જેથી કરીને સારા માર્ક મેળવી શકી. હવે ચેપ્ટર નંબર 7 જે ભાગીદારી પેઢીનું વિસર્જન. તો ભાગીદારી પેઢીનું વિસર્જન છે એમાં જોઈ કુલ કેટલા ગુણનું પૂછાય. તો ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન, એમાં જનરલ વિકલ્પ વગર કુલ ગુણ 7, જનરલ વિકલ્પ વગર કુલ ગુણ 7 અને જનરલ વિકલ્પની સાથે કુલ ગુણ 10. જનરલ વિકલ્પની સાથે કુલ ગુણ 10. હવે એની અંદર જોઈ તો સેક્શન એ એની અંદર કેટલા વિકલ્પ પૂછાશે. તો સેક્શન એની અંદર 2 વિકલ્પ, 2 MCQ જેના 2 ગુણ, સેક્શન બી 2 ટૂંકા પ્રશ્ન SQ જેના 2 ગુણ અને સેક્શન સી 1 દાખલો
3 ગુણ. ફરજિયાત આ ચેપ્ટરમાંથી આટલું તો પૂછાશે જ. ભાગીદારી પેઢીનું વિસર્જન એ ચેપ્ટર છે જનરલ વિકલ્પ વગર 7 ગુણનું. એમાં સેક્શન એની અંદર 2 વિકલ્પ પૂછાશે, સેક્શન બીની અંદર 2 ટૂંકા પ્રશ્ન અને સેક્શન સીની અંદર જે દાખલા આપણને 6 આપેલા છે એમાંથી 6માંથી 1 દાખલો હશે વિસર્જન ચેપ્ટરમાંથી. હવે જોવી તો જનરલ વિકલ્પ સાથે કેવી રીતે પૂછાય. તો જનરલ વિકલ્પ સાથે કુલ ગુણ 10 છે, તો એમાં 2 વિકલ્પ 2 ટૂંકા પ્રશ્ન. હવે એની જગ્યાએ સેક્શન સીમાં 1 દાખલો હતો, એની જગ્યાએ 2 દાખલા પૂછાશે. સેક્શન સી જે છે એમાં 3 ગુણના 2 દાખલા પૂછાશે, એટલે કુલ ગુણ 6. તો આ ચેપ્ટર થાય 10 માર્કનું. જો જનરલ વિકલ્પની સાથે પૂછે તો ભાગીદારી પેઢીનું વિસર્જન એ ચેપ્ટર થશે 10 ગુણનું અને 3 માર્કના 2 દાખલા આવી શકે. જે 3 માર્કના 6 દાખલા છે એમાંથી 2 દાખલા વિસર્જનના હોઈ શકે. હવે આપણે ચર્ચા કરશું ભાગ 1. એના વિશે આપણે જોઈ લીધું 1 થી 7 ચેપ્ટર. હવે ભાગ 2 એની અંદર જે આપણને 6 ચેપ્ટર આપેલા છે એ 6 ચેપ્ટર વિશે આપણે માહિતી મેળવી કે કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાશે અને કયા સેક્શનમાં પૂછાશે અને જનરલ વિકલ્પ એની સાથે છે કે નથી એ તમામ પ્રકારની માહિતી આપણે હવે મેળવી. તો ભાગ 2 એની અંદર ભાગ 2 ચેપ્ટર નંબર 1 શેર મૂડીના હિસાબો. તો જોઈ ચેપ્ટર નંબર 1 શેર મૂડીના હિસાબો. કુલ ગુણ 10, જનરલ વિકલ્પ વગર કુલ ગુણ 10, જનરલ વિકલ્પની સાથે કુલ ગુણ 18, જનરલ વિકલ્પની સાથે કુલ ગુણ 18. હવે એમાં જોઈ કયા સેક્શનમાં કેવી રીતે પૂછાશે. સેક્શન એ એની અંદર એક MCQ વિકલ્પ જેનો 1 ગુણ, એક સેક્શન બી એક ટૂંકો પ્રશ્ન SQ જેનો 1 ગુણ અને સેક્શન ઈ એક દાખલો 8 ગુણ. હવે જોઈ ફરજિયાત 10 ગુણનું ચેપ્ટર 1માંથી પૂછાશે. એમાં સેક્શન એમાં 1 વિકલ્પ, સેક્શન બીમાં 1 ટૂંકો પ્રશ્ન, સેક્શન ઈમાં 1 દાખલો. હવે જનરલ વિકલ્પની સાથે જોવી તો ચેપ્ટર 18 ગુણનું. તો 18 માર્કનું કેવી રીતે પૂછાય. તો 1 વિકલ્પ પૂછાશે, 1 ટૂંકો પ્રશ્ન પૂછાશે. હવે 8 માર્કનો 1 દાખલો હતો, એની જગ્યાએ 8 માર્કના કેટલા દાખલા થઈ જશે? 2. તો 8 માર્કના 2 દાખલા એટલે કુલ ગુણ 16. તો આ રીતે આ ચેપ્ટરમાંથી જો 1 દાખલો પૂછાય તો 10 ગુણનું ચેપ્ટર થાય અને 2 દાખલા પૂછે તો 18 ગુણનું ચેપ્ટર થાય. તો અહીંયા જોઈએ આપણે સેક્શન ઈ એની અંદર જે આપણી પાસે 5 દાખલા છે એની અંદર 5 દાખલામાંથી અહીંયા હવે સેક્શન ઈ કમ્પ્લીટ થઈ ગયો. 5 દાખલા સેક્શન ઈમાં પૂછાય. 42મો ક્રમ પ્રવેશનો દાખલો, 43, 44 નિવૃત્તિના 2 દાખલા અને 45 અને 46 શેર મૂડીના દાખલા. એટલે કુલ 5 દાખલા થયા. એ 5 દાખલામાંથી આપણે કોઈ પણ 3 દાખલા ગણી શકાય. જનરલ વિકલ્પની સાથે પૂછાય તો તમે કોઈ પણ 3 દાખલા ગણી શકો. હવે આપણે જોશું ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબો. તો ડિબેન્ચરના હિસાબો છે એ ચેપ્ટર જનરલ વિકલ્પ વગર કુલ ગુણ 6 ને જનરલ વિકલ્પની સાથે પણ કુલ ગુણ 6. એટલે આ ચેપ્ટરમાંથી 6 ગુણનું ફરજિયાત પૂછાશે. એમાં કોઈ જનરલ વિકલ્પ એમાં છે નહીં, ફરજિયાત 6 ગુણનું આ ચેપ્ટરમાંથી પૂછાશે. તો એની અંદર આપણે જોઈ 6 ગુણમાં કયા કયા સેક્શનમાં પૂછાશે. તો સેક્શન એ જે વિકલ્પ આવે 15 વિકલ્પ જે છે સેક્શન એમાં એની અંદર આ ચેપ્ટરમાંથી 2 MCQ હશે
જેના 2 ગુણ, સેક્શન બી એક ટૂંકો પ્રશ્ન જેનો 1 ગુણ, અને સેક્શન સીમાં એક દાખલો અથવા થિયરી પણ આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે જેના 3 ગુણ. તો આ રીતે આ ચેપ્ટરમાંથી 6 ગુણનું પૂછાશે, 2 વિકલ્પ પૂછાશે, એક ટૂંકો પ્રશ્ન અને એક 3 માર્કનો દાખલો. સેક્શન સીની અંદર જે 6 દાખલા આપણને આપેલા છે એમાં એક દાખલો આ ડિબેન્ચરના હિસાબોમાંથી પણ પૂછાઈ શકે. હવે જનરલ વિકલ્પની સાથે આમાં કોઈ ઓપ્શન નથી, 6 ગુણનું જ ચેપ્ટર છે એટલે 6 ગુણનું જ પૂછાશે, ફરજિયાત 6 ગુણનું આ ચેપ્ટરમાંથી આવશે. હવે આપણે જોશું ચેપ્ટર નંબર 3, કંપનીના વાર્ષિક હિસાબો. તો કંપનીના વાર્ષિક હિસાબો જે છે એમાં કુલ ગુણ 11, જનરલ વિકલ્પ વગર 11 ગુણનું પૂછાશે. જનરલ વિકલ્પની સાથે પણ 11 ગુણનું પૂછાશે, એટલે ફરજિયાત કંપનીના જે વાર્ષિક હિસાબો છે એમાંથી એક દાખલો 11 માર્કનો ફરજિયાત પેપરમાં આવશે. તો એ દાખલો જે રહ્યો એ સેક્શન એફની અંદર આવશે, એક દાખલો 11 ગુણ. તો સેક્શન એફની અંદર જોઈ દાખલા નંબર 48. તો દાખલા નંબર 48 રહ્યો એ કંપનીના વાર્ષિક હિસાબમાંથી પૂછાશે. એટલે આ સેક્શન એફ આપણો ક્લિયર થઈ ગયો. 47મો જે ક્રમ છે એ ભાગીદારી પેઢીનો વાર્ષિક હિસાબ, એમાંથી 11 માર્કનો દાખલો પૂછાશે. અને 48મો જે ક્રમ છે એ કંપનીના વાર્ષિક હિસાબ, જેમાંથી એક 11 માર્કનો દાખલો પૂછાશે. એટલે 22 માર્કનો આ સેક્શન આપણો ક્લિયર. હવે એના પછી આપણે જોશું ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 આપણે જોઈ નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. તો નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એમાં જોઈ તો કુલ ગુણ જનરલ વિકલ્પ વગર કુલ ગુણ 6, જનરલ વિકલ્પની સાથે કુલ ગુણ 6, બંનેમાં 6 ગુણ. એટલે ફરજિયાત જે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ છે એમાંથી ફરજિયાત 6 માર્કનું પૂછાશે. તો જોઈએ આપણે એમાં કયા સેક્શનમાં પૂછાશે. સેક્શન એ એક MCQ 1 ગુણ, સેક્શન બી એક ટૂંકો પ્રશ્ન SQ 1 ગુણ, અને સેક્શન ડી એક દાખલો 4 ગુણ. એટલે આ ચેપ્ટર 6 માર્કનું. સેક્શન ડીમાં જો આપણે ચર્ચા કરી સેક્શન ડીની અંદર, તો સેક્શન ડીની અંદર આપણી પાસે 5 દાખલા હતા, એમાંથી 2 દાખલા પાઘડીના હોઈ શકે અને એક દાખલો નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, એટલે 3 દાખલા થયા. તો જનરલ વિકલ્પની સાથે પણ 6 ગુણનું પૂછાશે. તો આ ચેપ્ટરમાંથી 6 ગુણનું, જનરલ વિકલ્પ વગર 6 ગુણનું અને જનરલ વિકલ્પ સાથે 6 ગુણનું, એટલે આટલું ફરજિયાત પૂછાશે. હવે આપણે જોઈ ચેપ્ટર નંબર 5. તો ચેપ્ટર નંબર 5ની અંદર કેવી રીતે પૂછાશે એના વિશે આપણે ચર્ચા કરી. ચેપ્ટર નંબર 5ની અંદર, તો ચેપ્ટર નંબર 5 છે હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ. એની અંદર જોઈ તો હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ ચેપ્ટર નંબર 5, એમાં જનરલ વિકલ્પ વગર આ ચેપ્ટર છે 8 ગુણનું. તો જનરલ વિકલ્પ વગર કુલ ગુણ 8, જનરલ વિકલ્પની સાથે કુલ ગુણ 8, જનરલ વિકલ્પની સાથે કુલ ગુણ 8. હવે એની અંદર જોઈ કયા સેક્શનમાં કેવી રીતે પૂછાશે. તો સેક્શન એ એની અંદર 2 MCQ 2 ગુણ, સેક્શન બી 2 ટૂંકા પ્રશ્ન SQ એના 2 ગુણ, અને સેક્શન ડી એક દાખલો
4 ગુણ. ફરજિયાત ચેપ્ટર નંબર 5 હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ, એમાંથી જનરલ વિકલ્પની સાથે 8 માર્કનું, જનરલ વિકલ્પ વગરે 8 માર્કનું, મતલબ આ ચેપ્ટરમાંથી ફરજિયાત 8 માર્કનું પૂછાશે. સેક્શન એ એની અંદર 2 ટૂંકા વિકલ્પ હશે, પછી સેક્શન બી એની અંદર 2 ટૂંકા પ્રશ્ન, સેક્શન ડી એની 4 ગુણનો, જેના 4 ગુણ, અને જનરલ વિકલ્પની સાથે એટલે 8 ગુણનું ચેપ્ટર, એટલે એમાં કોઈ ફેરફાર નથી. હવે જોઈએ આપણે ચેપ્ટર નંબર 6 રોકડ પ્રવાહપત્રક. ચેપ્ટર નંબર 6 રોકડ પ્રવાહપત્રક. તો જનરલ વિકલ્પ વગર આ ચેપ્ટર છે 4 ગુણનું, જનરલ વિકલ્પ વગર કુલ ગુણ 4, અને જનરલ વિકલ્પની સાથે કુલ ગુણ 8. જનરલ વિકલ્પની સાથે કુલ ગુણ 8. હવે જોઈએ એની અંદર કેવી રીતે પૂછાશે. સેક્શન એ એની અંદર 2 MCQ 2 ગુણ, સેક્શન બી 2 ટૂંકા પ્રશ્ન 2 ગુણ. હવે આ 4 માર્કનું થઈ ગયું. આમાં હવે દાખલો એકેય વિભાગમાં પૂછાઈ શકે નહીં. જો જનરલ વિકલ્પ વગર પૂછાય તો આ ચેપ્ટર 4 ગુણનું, એમાં 2 વિકલ્પ પૂછાય અને 2 ટૂંકા પ્રશ્ન પૂછાય. પણ જનરલ વિકલ્પ સાથે જોઈ તો ચેપ્ટર 8 ગુણનું, 2 વિકલ્પ પૂછાશે, 2 ટૂંકા પ્રશ્ન, અને સેક્શન ડી એની અંદર, સેક્શન ડીની અંદર 1 દાખલો પૂછાશે, એના 4 ગુણ. જે જનરલ વિકલ્પની સાથે પૂછે તો ચેપ્ટર 8 ગુણનું, જનરલ વિકલ્પ વગર પૂછે તો 4 ગુણનું, 2 વિકલ્પ 2 ટૂંકા પ્રશ્ન, અને જનરલ વિકલ્પની સાથે પૂછે તો 8 ગુણ, 2 વિકલ્પ 2 ટૂંકા પ્રશ્ન, અને સેક્શન ડીમાં 1 દાખલો 4 ગુણ. તો આ આપણી પેપર સ્ટાઇલ હતી, જે આખો સબ્જેક્ટ એકાઉન્ટ કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાય અને કેવી રીતે પૂછાય જનરલ વિકલ્પ વગર અને જનરલ વિકલ્પની સાથે, એના વિશે આપણે સમજૂતી મેળવી. હવે જોઈ સેક્શન એ બી સી ડી ઈ એફ. તો આની અંદર જે 15 વિકલ્પ છે એ ફરજિયાત આપણે લખવાના થશે, એની અંદર કોઈ ઓપ્શન નથી. પછી સેક્શન બીની અંદર જે 15 ટૂંકા પ્રશ્ન છે એ ફરજિયાત 15 ટૂંકા પ્રશ્ન લખવાના, એમાં કોઈ ઓપ્શન મળશે નહીં. હવે જોઈ સેક્શન સી જે 12 ગુણનો છે, એની અંદર દાખલા ક્રમ હશે 31 થી 36. હવે એની અંદર તમારી પાસે 6 દાખલા હશે, તો એ 6 દાખલામાંથી તમારે 4 દાખલા ગણવાના થશે. તો 6 માંથી 4 દાખલા, 6 દાખલા કયા કયા હોય તો આપણે જોયું કે જે પહેલું ચેપ્ટર જે છે એના 2 દાખલા હોઈ શકે, ભાગ 1 ચેપ્ટર નંબર 1 એના 2 દાખલા હોઈ શકે, પછી ભાગીદારીનું પુનઃગઠન એમાંથી 1 દાખલો હોઈ શકે, અને વિસર્જન એમાંથી 2 દાખલા. તો આ રીતે એમાંથી 1 ડિબેન્ચરમાંથી દાખલો, એટલે આ 6 દાખલા થયા. એ 6 માંથી તમારે 4 દાખલા ગણવાના થશે. કોઈ પણ 4 દાખલા ગણી શકાય 6 દાખલામાંથી. હવે સેક્શન ડી કુલ ગુણ 12, એમાં 37 થી 41 ક્રમના દાખલા હશે, જેમાં 4 ગુણના દાખલા છે. તો એની અંદર 5 દાખલા હશે, 2 દાખલા પાઘડીના ચેપ્ટરમાંથી, પછી બીજા ભાગમાંથી જે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ આવે એમાંથી 1 દાખલો, પછી રોકડ પ્રપત્રક એમાંથી 1 દાખલો હોઈ શકે, ન પણ હોય, અને ગુણોત્તરવાળો એમાંથી 1 દાખલો. તો આ 5 દાખલા થયા, એમાંથી કોઈ પણ 3 દાખલા ગણવાના થાય. સેક્શન ઈ જે 24 માર્કનો છે, 8 માર્કના દાખલા 42 થી 46, જે આપણને આ ક્રમ આપેલા છે 42 થી 46, એટલે 5 દાખલા. એ 5માંથી તમારે કોઈ પણ 3 ગણવાના થાય. એ 5માં 1 પ્રવેશનો દાખલો, 2 નિવૃત્તિના દાખલા, 2 શેરમૂડીના દાખલા. એ 5માંથી કોઈ પણ 3 દાખલા ગણી શકાય. સેક્શન એફ કુલ ગુણ 22, એમાં ફરજિયાત 11 માર્કના 2 દાખલા, 47મો ક્રમ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ, અને 48મો ક્રમ કંપનીના વાર્ષિક હિસાબ. આમાં કોઈ ઓપ્શન નથી, બંને દાખલા ફરજિયાત ગણવાના થાય. જનરલ વિકલ્પ વગર પેપર પૂછાય એટલે પેપરમાં હશે કુલ ગુણ 100. જનરલ વિકલ્પ વગર
કુલ ગુણ 100 માર્કનું પેપર થશે અને જનરલ વિકલ્પની સાથે કુલ ગુણ 130 જનરલ વિકલ્પની સાથે 130 માર્કનું પેપર થશે પણ જે બોર્ડનું પેપર આવે એની અંદર તો કુલ ગુણ 100 જ હશે અને આપણે જે જનરલ વિકલ્પ સાથે પૂછાય એટલે એ પેપરનો ગુણભાર થાય 130 માર્ક એમાંથી આપણે જે પેપરમાં અમુક દાખલા જે આપણને કીધા છે કે આ સેક્શનમાં જે સેક્શન સી છે એની અંદર 4 દાખલા ગણવાના 6 માંથી સેક્શન ડી છે એની અંદર 5 માંથી 3 દાખલા ગણવાના સેક્શન ઈ એની અંદર 5 માંથી 3 દાખલા ગણવાના એટલે જે દાખલા આપણે ન ગણીએ ઓપ્શનમાં નીકળી જાય એટલે પેપર થશે 100 ગુણનું પણ જનરલ વિકલ્પની સાથે તમારું પેપર આવશે 130 ગુણનું 130 માંથી આપણે કોઈ પણ 100 ગુણનું પેપર વ્યવસ્થિત લખી શકીએ જે દાખલા આવડે એવા બધા દાખલા વ્યવસ્થિત રીતે લખવાના 100 ગુણનું પેપર કમ્પ્લીટ પૂરું કરવાનું